દોસ્તો, ચાલો જોઈએ કડિયા ડુંગર. કડિયા ડુંગરની આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય તમને કરી દેશે મંત્રમુગ્ધ. કડિયા ડુંગર પર બૌદ્ધ ગુફાઓ આવેલી છે. પહેલી સદીની આ 7 ગુફાઓ નિહાળવા જેવી છે. તો ચાલો જઈએ. 4 કિલોમીટર બાકી છે હવે. ત્યાં પહોંચવાના રસ્તા તમને હલાવીને થોડા જગાડી દેશે. જુઓ, આ દેખાય છે કડિયા ડુંગર. કડિયા ડુંગર નામ કેમ પડ્યું છે ખબર છે? એક જ પથ્થરમાંથી બનેલા આ ડુંગરને 5 પાંડવોએ પોતાની માતા કુંતા માટે કડિયા બનીને ગુફાઓ બનાવી ઘર બનાવ્યું હતું એવી લોકવાયકા છે. હવે કડિયા બનીને કામ કર્યું તેથી આ ડુંગરનું નામ પડ્યું છે કડિયા ડુંગર. તો પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જોખમ ખૂબ જ રહેલું છે. મારો આ પહેલો અનુભવ હતો, પરંતુ મારા સૌ મિત્રોને હું વિનંતી કરીશ કે પૂરતી સગવડો અને સલામતી જોઈ આ પર્વતનું ચઢાણ કરવું, કારણ જીવના જોખમે કોઈ પણ આનંદ પ્રાપ્ત કરવો નહીં. થોડું ચઢાણ કર્યું ત્યાં તો પ્રકૃતિએ પોતાની સુંદરતાનો ખજાનો અમારી સમક્ષ ખુલીને મૂકી દીધો. આ છે પહેલી સદીની બૌદ્ધ ગુફાઓ. હું રાજેશ પટેલ. મારી ચેનલ છે રાજેશ માઇકલ 2474. આવા જ વિડીયો જોવા અને માણવા લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. કડિયા ડુંગર ઉપર ચઢવું અને ઉતરવું એ પણ એક અનેરો લહાવો છે. હનુમાન દાદાનો પ્રસાદ સૌને ખવડાવીને એક આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી. કડિયા ડુંગરની ચારે તરફ નજર કરો એટલે લીલોછમ પ્રદેશ અને સુંદર મજાનું પ્રાકૃતિક સૌંદર્ય તમારી આંખે ઉડીને વળગે છે. કડિયા ડુંગર ઉપર બિરાજમાન છે ગુપ્તેશ્વર મહાદેવ અને મા મનસા દેવી. ત્યાંની લોકવાયકા મુજબ આ હિડમ્બા વન છે અને કહેવાય છે ભીમે અહીં હિડમ્બા સાથે લગ્ન કર્યા હતા અને તે જ આ જગ્યા છે. ભીમના પગલાં પણ છે અહીં. તો એ જોવા અચૂક પધારજો. કડિયા ઉપર ચડવા ઉતરવાની કેવી મજા આવે, જુઓ જરા. ચાલો જોઈએ હવે ત્યાંની 7 બૌદ્ધ ગુફાઓ. વિવિધ પ્રકારની આ બૌદ્ધ ગુફાઓ જોવા જેવી છે. અહીંનું ચઢાણ અને ઉતરાણ ઘણું જોખમ ભરેલું રહ્યું છે. તેથી મારા તમામ મિત્રોને વિનંતી કે પૂરતી સલામતીના પગલાં લઈને જ કડિયા ડુંગર ઉપર જવું.
ચાલો બતાવું તમને બૌદ્ધ ગુફાઓ. જુઓ, આ છે બૌદ્ધ ગુફાઓ અને પાતાલેશ્વર મહાદેવ ધામ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગર પાસે આવેલી આ ગુફાઓ છે. બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો આ એક ઉત્તમ નમૂનો છે. અહીં ગુફા સ્થાપત્ય બે નમૂન છે. એક પથ્થરમાં કંડારાયેલા 11 ફૂટ ઊંચો અહીં એક સ્તંભ છે. સ્તંભના શિરોભાગે 2 શરીરવાળી અને એક મુખવાળી સિંહકૃતિ છે. આ સિંહાકૃતિ સુંદર મજાનું સ્થાપત્ય આપણને બતાવે છે. આ ગુફાની અંદરનું દ્રશ્ય છે. એક જ પથ્થરમાંથી બનેલી આ સુંદર પ્રાચીન ગુફાઓ છે. આ ગુફાની બારીમાંથી જ્યારે બહાર ડોક્યું કર્યું ને ત્યારે તો જાણે પ્રકૃતિ ખિલખિલાટ કરતી નજરે પડી. એટલું સુંદર મજાનું દ્રશ્ય નજર સામે ખડું થઈ ગયું કે નજર હટતી જ ન હતી. વિવિધ આકારોવાળી આ 7 ગુફાઓ એક વખત તો જરૂર માણવા જેવી છે. આ પર્વત ઉપર આવેલું છે માં મનસા દેવીનું પવિત્ર ધામ. સાથે સાથે ત્યાં બિરાજમાન છે ગુપ્તેશ્વર મહાદેવ.
ગુજરાતમાં આ ગુફાઓનો અદ્ભુત નજારો એક વખત તો માણવો જ રહ્યો. ચાલો કડિયા ડુંગરની થોડી વાત સાંભળીએ ડીવાયએસપી અનિલ પટેલના મુખે. केव्स आई हुई है और ये एक छोटे से पहाड़ी के ऊपर स्थित है. देखिए चारों तरफ का सुंदर नज़ारा. हवाएं अच्छी ठंडी चल रही है. बारिश का सुहाना मौसम. अभी अभी बारिश रुक चुकी है और लोग यहाँ देखिए बड़े मज़े से दर्शन कर रहे हैं. કડિયા ડુંગરની તળેટીમાં આવ્યો છે આ વિશાળ વડ અને એનું પણ પ્રાકૃતિક સૌંદર્ય અદ્ભુત છે. તો ચાલો મિત્રો કડિયા ડુંગરને બતાવીને હવે હું પણ લઉં વિદાય. નવા કોઈક વિડીયો સાથે ફરી મળીશું મારી યુટ્યુબ ચેનલ રાજેશ માઇકલ 2474 પર.